Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે એક નવો કન્સેપ્ટ ભણવાના છીએ અને જે છે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન. તો સૌથી પહેલા તો વાત કરીએ કે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન એ શું છે, તેનો આપણે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવાના છીએ. તો સૌપ્રથમ તો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન વિશે થોડી એવી બેઝિક ચર્ચાઓ કરી લે અને ત્યારબાદ આ કન્સેપ્ટ વિશે આગળ વિચારશું. તો આજનો લેક્ચર છે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન, જેને દર્શાવવામાં આવે છે સ્મોલ e વડે. હવે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું જો આપણે ગુજરાતીમાં અર્થ સમજીએ તો કોએફિશિયન્ટ મતલબ અચળાંક અને રેસ્ટિટ્યુશન મતલબ કંઈક એનું પરિણામ, કંઈક વળતર. કોએફિશિયન્ટ મતલબ એ થશે અચળાંક અને રેસ્ટિટ્યુશન મતલબ જે તમને પરિણામ મળ્યું અથવા તો જે વળતર મળે છે એ. તો અહીંયા એક જે કંઈ પણ સંઘાત થાય છે એ સંઘાતનું પરિણામ શું મળે છે એ પરિણામને દર્શાવવા માટે આપણે એક અચળાંકનો ઉપયોગ કરશું અને એ અચળાંક એટલે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન. હવે આ અચળાંકનું આપણે સૂત્ર મેળવીએ તો એની અંદર જો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું આપણે સૂત્ર જોઈએ તો એ આવશે E સંઘાત બાદનો વેગનો ધન તફાવત ના છેદમાં સંઘાત પહેલાનો વેગનો ધન તફાવત. મતલબ સંઘાત બાદનો તમારે વેગનો ફેરફાર લેવાનો છે અને સંઘાત પહેલાનો વેગનો ફેરફાર લેવાનો છે. તો આના માટે હું અહીંયા હજી એક વાત તમને યાદ કરાવી દઉં કે આપણે અત્યાર સુધીમાં જે થિયરી ભણેલા છીએ એ થિયરીને જો યાદ કરીએ તો સંઘાત પહેલાની સ્થિતિ આપણે કંઈક એવી વિચારેલી હોય છે કે બે પદાર્થ દળ m1, બીજા પદાર્થનું દળ m2, આ પદાર્થ u1 ઝડપથી આવે છે, આ પદાર્થ u2 ઝડપથી આવે છે. અહીંયા બંને સંઘાત અનુભવે તો એના માટેની જરૂરી શરત એ હંમેશા u1 મસ્ટ ગ્રેટર ધેન u2, મતલબ u1 એ u2 કરતા મોટો હોય તો જ આ સંઘાત અનુભવશે. તો સંઘાત પહેલાનો જો આપણે ધન તફાવત જોતો હોય તો સંઘાત પહેલાના ધન તફાવતમાં આપણે શું લખશું? u1 મોટું છે, u2 નાનું છે, એટલે હું અહીંયા લખીશ u1 u2. ત્યારબાદ ફરીથી આપણે જો વાત કરીએ તો સંઘાત સમયે કંઈક અલગ પરિસ્થિતિ હશે અને જો આપણે સંઘાત બાદની વાત કરીએ તો સંઘાત બાદ હવે બંને પદાર્થો અથડાઈ જાય છે. બંને પદાર્થો અથડાણા બાદ ત્યાં કંઈક વેગમાં ચેન્જ આવે છે અને વેગમાં ચેન્જ આવે છે એને જો આપણે હવે દર્શાવીએ તો માની લઈએ કે આ પદાર્થ m1 છે, આ પદાર્થ m2 છે, આ પદાર્થની સંઘાત બાદની ઝડપ v2 અને આની સંઘાત બાદની ઝડપ v1 છે. તો જ્યારે સંઘાત થવાનો હતો એની પહેલા પાછળના પદાર્થનો વેગ વધારે હતો, જ્યારે સંઘાત થઈ જાય છે એ પછી આગળના પદાર્થનો વેગ વધારે હોય છે. મતલબ અહીંયા કેનું મૂલ્ય મોટું આવશે? v2 નું મૂલ્ય મોટું આવશે. તો સંઘાત બાદનો વેગનો તફાવત લેવો હોય, સંઘાત બાદનો સાપેક્ષ હોય તો મોટામાંથી નાનાને બાદ કરશું એટલે આપણે આ સૂત્રમાં શું લખવું પડશે? v2 v1. તો આપણને કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું મૂલ્ય સૂત્ર મળશે E v2 v1 ડિવાઇડ બાય
u1 minus u2. ફરીથી રિપીટ કરું છું, કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું સૂત્ર E is equal to v2 minus v1 divided by u1 minus u2. આ સૂત્ર ઉપરથી હવે આપણે કેટલાક પરિણામો મેળવશું અને ત્યારબાદ કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ને લઈને કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે તે ક્વેશ્ચન્સ આજના લેક્ચરમાં સોલ્વ કરીશું. હવે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ના કેટલાક ખાસ પરિણામો મેળવીએ. તો એ પરિણામોની વાત કરીએ એની પહેલા થોડું આપણે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાતને ફરીથી યાદ કરી દઈએ, જે આપણે આગળના લેક્ચર્સની અંદર જોયેલું છે. જો તમે લેક્ચર્સ ના જોયેલા હોય તો પહેલા લેક્ચર્સ જોઈ લેવા, સંપૂર્ણ સ્થિતિસ્થાપક અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. તો અહીંયા આપણે એ વાતને ફરીથી એક વખત યાદ કરી લઈએ. અચ્છા, આપણે ટૂંકમાં જોઈ લઈએ. જો સંઘાત પહેલાની વાત કરીએ તો સંઘાત પહેલા m1 u1 m2 u2 અને અહીંયા u1 greater than u2 છે. ત્યારબાદ સંઘાત બાદની જો વાત કરીએ m1 v1 m2 v2 તો અહીંયા v2 is greater than v1 છે. આ ઉપરાંત જો આપણે સંઘાતના પ્રકાર વિચારીએ તો આપણે સંઘાતના અત્યાર સુધીમાં બે પ્રકારની ડિટેલમાં ચર્ચા કરેલી છે. એક છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત. આ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત શું છે? તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત એટલે એવો સંઘાત કે જેની અંદર વેગમાનનું સંરક્ષણ થાય, આ ઉપરાંત ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય. અને આના માટે આપણે ત્રણ સમીકરણો મેળવેલા હતા, જે ત્રણ સમીકરણમાંથી એક વેગમાનના સંરક્ષણ ઉપરથી મેળવેલું અંતિમ સમીકરણ અને ગતિ ઊર્જાના સંરક્ષણ ઉપરથી આપણે મેળવેલું એક સમીકરણ હું તમને અહીંયા યાદ કરાવું છું. જે સમીકરણ આપણે મેળવેલું હતું u1 u2 is equal to v2 v1. આવું સમીકરણ આપણે ઓલરેડી સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત માટે સાબિત કરેલું છે. મતલબ જો સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય તો ત્યાં આપણને સમીકરણ મળશે u1 u2. મતલબ સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ એ સંઘાત પછીના સાપેક્ષ વેગ જેટલો હોય. હવે આના માટે આપણે ફરીથી જો E નું સૂત્ર વિચારીએ તો E નું સૂત્ર શું હતું? સંઘાત બાદનો સાપેક્ષ વેગ. સંઘાત બાદનો સાપેક્ષ વેગ એટલે v2 v1 અને સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ u1 u2. જો તમે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરશો તો એની અંદર u1 u2 અને v2 v1 બંને કેવા છે? સમાન છે. જો બંને સમાન હોય તો E નું મૂલ્ય કેટલું આવશે? E નું મૂલ્ય આવશે 1. આનો મતલબ એવો થાય કે ફરીથી આપણને એક નવું પરિણામ મળશે કે જો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત તો E નું મૂલ્ય 1, અથવા તમને એવું કીધેલું હોય કે E નું મૂલ્ય 1 તો સંઘાત કેવો? સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય. ત્યારબાદ બીજો એક કિસ્સો લઈએ જેની અંદર આપણે વિચારશું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતની જો આપણે વાત કરીએ તો એની અંદર પહેલા પદાર્થનું દળ m1 u1 વેગથી ગતિ કરે, બીજા પદાર્થનું દળ m2 u2 વેગથી ગતિ કરે અને સંઘાત બાદ જો તમે જોશો તો સંઘાત બાદ બંને પદાર્થો એ સમાન વેગ v થી ગતિ કરે છે. મતલબ અહીંયા સંઘાત બાદની સ્થિતિ માટે v1 v2 મળે છે. જો v1 v2 મળે તો અહીંયા આપણે જો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું સૂત્ર વિચારશું તો એ આવશે
v2 minus v1 divide by u1 minus u2. પરંતુ અહીંયા v1 અને v2 બંને સરખા છે તો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન કેટલું મળશે? e is equal to 0. મતલબ અહીંયા આપણે ફરીથી લખી શકીએ કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત તો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન 0, અથવા જો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન 0 તો આ સંઘાત કેવો હશે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હશે. આની સાથે સાથે અહીંયા આગળ આપણે દાખલાઓની ચર્ચા કરીએ એ પહેલા તમને એક વાત એ પણ કહી દઉં કે જે ખૂબ જ અગત્યની છે. પ્રેક્ટિકલી મતલબ પ્રાયોગિક રીતે જે પણ સંઘાત થાય છે, સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોતા નથી. મતલબ જો તમે પ્રાયોગિક રીતે વિચારશો તો e નું મૂલ્ય કેટલું હોય છે? 0 અને 1 ની વચ્ચેનું. તો આપણે આજના લેક્ચરની અંદર કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ના સૂત્રનો ઉપયોગ કરી અને એના ઉપરથી હવે દાખલાઓ ગણવાના છીએ. તો એના માટે જરૂરી શરત સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત તો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું મૂલ્ય આવશે 1 અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત તો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું મૂલ્ય આવશે 0. હવે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ને લઈ અને આપણે દાખલાઓની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા ખૂબ જ સરળ એવા ક્વેશ્ચન્સ ગણીશું. દાખલા તરીકે પહેલા ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે જો કોઈ પદાર્થનો જમીન સાથે સંઘાતની જસ્ટ પહેલાનો વેગ u હોય તો સંઘાતના જસ્ટ પછીનો વેગ શોધો. અહીંયા તમને આપેલું છે કે કોઈ એક પદાર્થ છે જમીન સાથે અથડાય છે, જમીન સાથે અથડાય ત્યારે એનો જસ્ટ પહેલાનો વેગ u છે તો સંઘાતના જસ્ટ બાદનો વેગ શોધો. તો અહીંયા ફરીથી આપણે કેટલીક વાતને ધ્યાનમાં લેવી પડશે. એ પહેલા હું તમને આ ક્વેશ્ચનની અંદર સમજાવી દઉં છું. માની લઈએ કે આપણે ગ્રાઉન્ડ સરફેસ લઈ લીધી, મતલબ જમીન. તો અહીંયા જ્યારે આ પદાર્થ નીચે તરફ આવે છે તો જ્યારે પદાર્થ જસ્ટ નીચે આવે ત્યારનો એનો વેગ છે સંઘાત પહેલાનો વેગ u. ત્યાર પછીની તમે એની સ્થિતિ વિચારો તો ત્યાર પછી આ પદાર્થ હવે જમીન સાથે અથડાઈ અને ફરીથી ઉપર જશે. મતલબ જસ્ટ સંઘાત બાદની તમે વાત કરશો તો હવે આ પદાર્થ ક્યાં જવાનો છે? ઉપર જવાનો છે. તો એ સમયનો એનો વેગ આપણે શોધવાનો છે. હવે અહીંયા ફરીથી સંઘાતની વાત કરીએ તો બે પદાર્થો હોવા જોઈએ. તો અહીંયા પહેલા પદાર્થને ગોળો છે એને હું કહી દઉં છું પહેલો પદાર્થ અને જમીન છે એને હું કહી દઉં છું બીજો પદાર્થ. ક્લિયર? તો આપણી પાસે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું સૂત્ર છે. કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન E is equal to સૂત્ર શું હતું? સંઘાત બાદનો વેગ મતલબ દૂર જવાનો વેગ ના છેદમાં સંઘાત પહેલાનો એટલે કે નજીક આવવાનો વેગ. સંઘાત બાદનો વેગ જો દૂર જવાના વેગની વાત કરીએ તો દૂર જવાના વેગનું આપણે સૂત્ર લખતા હતા એ આવશે v2 v1 અને સંઘાત પહેલાનો વેગ હતો u1 u2. ચલો v2
બીજા પદાર્થનો સંઘાત બાદનો વેગ, તો બીજા પદાર્થ એટલે અહીંયા જમીન છે, તો જમીનના વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, એ રહેશે 0 માઈનસ v1 પેલા પદાર્થનો સંઘાત બાદનો વેગ, પેલો પદાર્થ ઉપર જાય છે, માની લઈએ કે v જેટલી ઝડપથી જાય છે, તો હું અહીંયા લખીશ v ડિવાઇડ બાય પેલા પદાર્થનો સંઘાત પેલાનો વેગ, પેલો પદાર્થ સંઘાત પેલા નીચે તરફ u જેટલી ઝડપથી આવે છે, તો u1 બરાબર આપણે શું લખશું u અને માઈનસ બીજા પદાર્થનો વેગ 0. અહીંયા બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની કે જ્યારે તમે અહીંયા કિંમત મૂકો છો તો એ કિંમતને ધન ઋણ ધ્યાનમાં રાખીને મૂકવી પડશે. મતલબ અહીંયા જે v વેગ છે તો એ પદાર્થ ઉપર જતો તો ત્યારનો વેગ આપણે પ્લસ v લીધો છે, તો પદાર્થ નીચે આવે છે ત્યારનો વેગ કેવો લખવો પડશે માઈનસ u. તો અહીંયા આપણને પરિણામ મળશે માઈનસ v બાય માઈનસ u એટલે પ્લસ v બાય u. તો આપણે શોધવાનું શું હતું સંઘાતના જસ્ટ પછીનો વેગ, જો સંઘાતના જસ્ટ પછીનો વેગ v હોય તો એ વેગ કેટલો થાય v EU. અહીંયા આપણે લખી નાખીએ, ધારો કે સંઘાતના જસ્ટ બાદનો વેગ v છે. ચલો ક્લિયર છે આટલું. હવે આપણે કેટલાક આવા જ બીજા ક્વેશ્ચન્સ જોઈશું. દાખલા તરીકે એક ક્વેશ્ચન લઈએ. કોઈ પદાર્થનો જમીન સાથે સંઘાતના જસ્ટ પહેલાનો વેગ, જમીન સાથે સંઘાતના જસ્ટ પહેલાનો વેગ 10 મીટર પર સેકન્ડ હોય તથા કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન મતલબ e નું મૂલ્ય 1/2 હોય તો સંઘાતના જસ્ટ બાદનો વેગ શોધો. તો અહીંયા આપણને પૂછેલું છે જમીન સાથે સંઘાતના જસ્ટ પહેલાનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો અહીંયા ફરીથી આપણે વિચારશું, માની લે કે આ ગ્રાઉન્ડ છે, આ દડો સંઘાત અનુભવે છે, તો આ સમયે એનો વેગ, આ પદાર્થને હું પહેલો પદાર્થ કહી દઉં છું, ગ્રાઉન્ડને હું બીજો પદાર્થ કહી દઉં છું, તો u1 આપણને આપેલું છે 10 મીટર પ્રતિ સેકન્ડ, એટલે એને લખશું નીચે તરફ -10 મીટર પ્રતિ સેકન્ડ. તો આ કેટલી ઝડપથી ઉપર જાય, મતલબ v1 આપણે શોધવાનું છે અને e નું મૂલ્ય તમને આપેલું છે e = 1/2. કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું મૂલ્ય તમને આપેલું છે e = 1/2. તો આપણું જે સૂત્ર છે એ જ સૂત્રથી શરૂઆત કરશું. કોએફિશિયન્ટ રેસ્ટિટ્યુશન એટલે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન મતલબ સંઘાત બાદનો સાપેક્ષ વેગ ના છેદમાં સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ, સંઘાત બાદનો સાપેક્ષ વેગ એટલે v2 - v1 ડિવાઇડ બાય સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ u1 - u2. અહીંયા ફરીથી એક વાત રિપીટ કરું છું, એ વાત હંમેશા ધ્યાનમાં રાખજો કે સંઘાત પહેલા પ્રથમ પદાર્થનો વેગ વધારે હતો એટલે આપણે છેદમાં લખીએ છીએ u1 - u2 અને સંઘાત બાદ બીજા પદાર્થનો વેગ વધારે છે એટલે આપણે લખીએ છીએ v2 - v1. ચલો તો હવે આ સૂત્રની અંદર માત્ર કિંમત જ મૂકવાની છે. e નું મૂલ્ય આપણને કેટલું આપેલું છે 1/2, તો અહીંયા લખશું 1/2 = v2. બીજો પદાર્થ એ આપણે જમીન લીધેલો છે તો જમીન સ્થિર છે, મતલબ v2 = આવશે 0 - v1. v1 નું મૂલ્ય આપણને ખ્યાલ નથી, એને હું લખું છું v1. u1 નીચે તરફ આવતો હતો એટલે એને હું લખું છું -10 અને u2 બીજો પદાર્થ મતલબ જમીન પ્રારંભમાં સ્થિર છે. તો અહીંયા આપણને સૂત્ર મળશે 1/2 = -v1 by -10. 2 5 માઇનસ પ્લસ, તો v1 કેટલું આવશે +5 મીટર પર સેકન્ડ, મતલબ આ પદાર્થ જે છે એ 5 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ઉપર તરફ ગતિ કરતો હોય. તો
તો આ એ કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ની અગત્યતા છે કે જે તમને દર્શાવશે કે પદાર્થ જમીન સાથે અથવા બે પદાર્થ વચ્ચે કોઈ સંઘાત થાય છે તો એ સંઘાત બાદનો પદાર્થનો વેગ કેટલો હશે. ફરીથી આ ક્વેશ્ચનને હજી થોડો એવો આગળ વધારીએ. દાખલા તરીકે આવા જ ક્વેશ્ચનમાં એક સ્ટેપ હજી આગળ વિચારીએ. તો અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચન જોયો એની અંદર આપણે જોયું કે જમીન સ્થિર હતી. હવે એક એવો ક્વેશ્ચન લે કે જેની અંદર જેની સાથે સંઘાત અનુભવે છે એ બેઝ પણ કંઈક ગતિ કરે છે. દાખલા તરીકે ચલો એક ક્વેશ્ચન લે કે એક પદાર્થ છે એ લિફ્ટની અંદર સંઘાત અનુભવે છે, મતલબ એક દડો છે, દડો લિફ્ટની અંદર છે, લિફ્ટ પણ ગતિ કરે અને દડો પણ ગતિ કરે. તો આ સ્થિતિમાં ત્યાં શું ફેરફાર થાય? તો ફરીથી એક ક્વેશ્ચન જોઈએ. ઉર્ધ્વ દિશામાં 2 મીટર પર સેકન્ડના વેગથી એક લિફ્ટ ગતિ કરે છે. આ લિફ્ટમાં એક દડો સંઘાત અનુભવે તે જસ્ટ પહેલાનો વેગ 10 મીટર પર સેકન્ડ હોય તો દડાનો સંઘાતના જસ્ટ બાદનો વેગ શોધો. અહીંયા તમને જે ઉદાહરણ આપેલું છે એ આખું એક લિફ્ટ નું ઉદાહરણ છે. માની લે કે આ લિફ્ટ છે. આ લિફ્ટ એ આખી લિફ્ટ ઉપર ગતિ કરે છે અને એનો વેગ તમને આપેલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ. એને હું કહી દઉં છું લિફ્ટને બીજો પદાર્થ લઈ લઉં છું તો આપણને u2 આપેલું છે. u2 2 મીટર પ્રતિ સેકન્ડ. ચલો ક્લિયર છે? u2 કેટલું છે? 2 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા આપણને દડાની એક વાત કરેલી છે કે દડો જ્યારે સંઘાત અનુભવે છે, મતલબ દડો જ્યારે જસ્ટ લિફ્ટ સાથે અથડાય છે એ સમયનો તેનો વેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આ જ દડો જ્યારે ઉપર તરફ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારનો વેગ આપણે શોધવાનો છે. તો અહીંયા દડાને હું પદાર્થ એક કહી દઉં છું તો પેલા પદાર્થ માટે આવશે u1 કઈ બાજુ? નીચે તરફ એટલે -10 મીટર પર સેકન્ડ. u2 લિફ્ટ કઈ તરફ? ઉપર તરફ એટલે +2 મીટર પર સેકન્ડ. સંઘાત બાદની વાત કરીએ તો v1 દડાનો વેગ આપણે શોધવાનો છે અને લિફ્ટનો વેગ, તો લિફ્ટના વેગમાં કોઈ પણ પ્રકારનો ફેર થશે નહીં. એની પાછળનું કારણ શું છે? દડાના વેગ કરતા, દડાના દળ કરતા લિફ્ટનું દળ ખૂબ જ મોટું છે. તો અહીંયા હવે આપણે ફરીથી કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું સૂત્ર લગાડશું. E અચ્છા અહીંયા કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન તમને આપેલું નથી તો આની અંદર હજી એક વસ્તુ તમને આપેલી હોય અને એ હું તમને અહીંયા લખી દઉં છું કે E = 1/2 લો. મતલબ કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન તમારે કેટલો લેવાનો છે? 1/2 લેવાનો છે. તો સૂત્ર શું આવશે? E = સંઘાત બાદનો સાપેક્ષ વેગ એટલે v2 - v1 / સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ u1 - u2. તો આના ઉપરથી લખશું E નું મૂલ્ય આપણને આપેલું છે E = 1/2 = v2. v2 છે +2 v1 v1 શોધવાનું છે / u1 u1 છે -10 અને -u2 u2 છે +2. તો અહીંયા ફરીથી આપણને પરિણામ મળશે 1/2 = 2 - v1 / -12. આ કેન્સલ થઈ જશે 2 6 એટલે આવશે 2 - v1 = -6. તો v1 = આવશે
2 + 6 मतलब 8 મીટર પર સેકન્ડ. v1 +8 બતાવે છે કે દડો ઉપર તરફ ગતિ કરશે, તો સંઘાતના જસ્ટ બાદ દડાનો વેગ કેટલો હશે? 8 મીટર પર સેકન્ડ નો હશે. તો આ આપણે અત્યાર સુધીમાં જે વાત કરી એ કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ના ખૂબ જ બેઝિક ક્વેશ્ચન ની વાત કરી. હવે ધીમે ધીમે આપણે એવા ક્વેશ્ચન તરફ આગળ વધશું કે જેની અંદર કંઈક અલગ રીતે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન ની એપ્લિકેશન આવેલી હોય. હવે ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નો તમને કંઈક અલગ રીતે એપ્લિકેશન પૂછેલી છે. દાખલા તરીકે બે મિનિટ માટે આપણે એવું માની લઈએ કે તમને એક એવો ક્વેશ્ચન આપેલો છે કે એક દડો જમીન પર h ઊંચાઈએથી પડે છે, તો જો coefficient of restitution નું મૂલ્ય E હોય તો દડો સંઘાત બાદ કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકશે? તો દડો સંઘાત બાદ કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકશે? તો અહીંયા આપણે સોલ્યુશન કેવી રીતે કરશું? તો સૌથી પહેલા તો લઈશું કે એક દડો જમીન ઉપર h ઊંચાઈએથી પડે છે, તો દડો જ્યારે જમીન ઉપર h ઊંચાઈએથી પડે છે મતલબ h ઊંચાઈ માટે એનો પ્રારંભિક વેગ 0 થાય. હવે જ્યારે આ દડો જમીન સાથે અથડાય છે તો જમીન સાથે જ્યારે સંઘાત અનુભવે ત્યાં સુધીમાં તેનો કંઈક વેગ v0 = 0 થી લઈ અને v સુધીનો થાય છે. તો એ પહેલા અંતિમ વેગ શોધવો પડશે. એ અંતિમ વેગ એ સંઘાતના જસ્ટ પહેલાનો વેગ થાય, ત્યારબાદ કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન E લઈ અને સંઘાત બાદનો વેગ આપણે ગણીશું. તો સૌથી પહેલા તો આ ક્વેશ્ચનને આકૃતિના સ્વરૂપમાં જો થોડો સમજવો હોય તો એ આપણે જોઈ લઈએ કે માની લઈએ કે આ એક ગ્રાઉન્ડ સરફેસ છે, ઉપરથી એક દડો h ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે, તો અહીંયા એનો પ્રારંભિક વેગ કેટલો હતો? 0. આ દડો જ્યારે જમીન ઉપર આવે છે ત્યારનો એનો વેગ એ સંઘાતના જસ્ટ પહેલાનો વેગ થાય, અને દડાને હું પહેલો પદાર્થ લઈ લઉં છું, જમીનને હું બીજો પદાર્થ લઉં છું, તો આને હું કહીશ u1. તો સૌથી પહેલા આપણે u1 ગોતવો પડશે. u1 એટલે સંઘાતના જસ્ટ પહેલાનો વેગ. જો આપણને કંઈ પણ કરીને u1 મળી જાય તો u1 ઉપરથી હવે આપણે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું સૂત્ર લગાડી અને u1 ઉપરથી v1 નું સૂત્ર મેળવી શકીએ. મતલબ આ દડો કેટલી ઝડપથી સંઘાત બાદ ઉપર ગતિ કરશે, અને જો આપણી પાસે આ વેગનું મૂલ્ય હોય કે દડો સંઘાત બાદ પ્રારંભિક આટલા વેગથી ગતિ કરે છે, તો એ દડો મહત્તમ કઈ ઊંચાઈ સુધી જઈ શકે? મતલબ આ ઊંચાઈ જો આપણે એને h1 કહીએ તો આપણે એ h1 શોધી શકીએ. તો આપણે ઊંચાઈ h1 શોધવાની છે. h1 ઊંચાઈ માટે તમને શું જોઈએ? જમીન સાથેના સંઘાતના જસ્ટ બાદનો વેગ. જો એ વેગ મળી જાય તો એના ઉપરથી આપણે ઊંચાઈ શોધી શકશું. એના માટે જમીન સાથે જસ્ટ સંઘાત પહેલાનો વેગ આપણે ગોતવો પડશે. ત્યારબાદ કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન પરથી v1 શોધશું અને v1 શોધ્યા બાદ એની ઊંચાઈ મળશે. તો હવે આપણે આ ક્વેશ્ચન ગણીએ. તો અહીંયા શરૂઆત કરશું. સંઘાતના જસ્ટ
પહેલાનો વેગ. તો સંઘાતના જસ્ટ પહેલાનો વેગ શોધવો હોય તો અહીંયા મુક્ત પતનની સ્થિતિ છે, તો મુક્ત પતન માટે તમે સમીકરણ લગાડી શકો v² v0² = 2as, અથવા તો હું સ્થાનાંતરને s કહી દઉં છું x ને બદલે. v² એટલે અંતિમ વેગ આપણે કેટલો લીધેલો છે u1 જેટલો, તો એને હું કહી દઉં છું u1² - 0 = 2. એની બદલે કેટલું આવશે તો g કઈ દિશામાં છે નીચે તરફ એટલે ઋણ દિશામાં. સ્થાનાંતર કેટલું થાય છે તો સ્થાનાંતર થાય છે -h જેટલું. તો અહીંયા આપણને u1 મળશે 2gh. u1 નું મૂલ્ય આવશે 2gh. અહીંયા જો હજી એક વાત કરીએ તો આપણે નીચે તરફના વેગને જો ઋણ ગણીએ, નીચે તરફનો વેગ જો આપણે ઋણ ગણીએ તો અહીંયા ફરીથી આપણે લખશું u1 નીચે તરફ હોવાથી u1 = -2gh લેશું. ચાલો, તો હવે આપણી પાસે અત્યારે u1 મતલબ દડો જસ્ટ જમીન સાથે સંઘાત અનુભવે ત્યારનો વેગ છે. તો શું આના ઉપરથી આપણને કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન e આપેલું હોય તો એના ઉપરથી સંઘાતના જસ્ટ બાદનો વેગ મળે. તો એના માટે આપણે ફરીથી સૂત્ર લગાડશું કે દડાનો સંઘાતના જસ્ટ બાદનો વેગ v1 હોય તો આપણી પાસે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું સૂત્ર શું છે? સંઘાતના જસ્ટ બાદ વેગનો તફાવત એટલે આવશે v2 - v1 ના છેદમાં સંઘાતના જસ્ટ પહેલાનો તફાવત u1 - u2. આની અંદર આપણે કિંમત મૂકી દે. જો બીજો પદાર્થ જમીન લઈએ તો જમીન સ્થિર રહેવાની છે એટલે v2 અને u2 બંને 0 રહેશે. v1 અને u1 ની વાત કરીએ તો સંઘાત પછી પેલો પદાર્થ કેટલા વેગથી ગતિ કરે આપણને ખબર નથી, તો એને હું એમને લખી નાખું છું. અને u1 એ કેટલું છે -2gh. આનો મતલબ કે આપણને સમીકરણ મળશે -v1 = e * -2gh અથવા v1 આવશે -e2gh. ચલો, ક્લિયર છે? ફરીથી એક વખત ક્વેશ્ચન જોઈ લે. v² - v0² = 2as. ઓકે, તો અહીંયા u1 સ્ક્વેર મળેલું છે, u1² 2gh છે, તો આના ઉપરથી આપણને u1 મળશે √2gh. u1 નું મૂલ્ય આવશે √2gh અને ઋણ લઈશું એટલે આવશે √-√2gh. તો આ આપણને મૂલ્ય મળશે v1 - e√2gh. તો આ આપણને જે પરિણામ મળ્યું એ v1 દર્શાવે છે. હવે આપણે v1 ઉપરથી હજી એક વખત ચેક કરી લો. અહીંયા માઇનસ પ્લસ થઈ જશે તો v1 આવશે +e√2gh કારણ કે ઉપર તરફ જાય છે. હવે આપણી પાસે v1 વેગ છે, તો અહીંયા જો v1 એ શું છે? સંઘાતના જસ્ટ બાદનો પ્રારંભિક વેગ. તો આ દડો જમીનથી કેટલે ઉપર જશે? તો દડો જમીનથી કેટલે ઉપર જાય એના માટે ફરીથી આપણે એક સમીકરણ લગાડશું v² - v0² = 2gh. તો અહીંયા લખશું સમીકરણ v² - v0² = 2as. ચલો, ક્લિયર છે? v² એટલે અંતિમ વેગ, દડો જ્યારે મહત્તમ ઊંચાઈ હોય ત્યારે આવશે 0 - v0². v0 એટલે v1, તો એ છે e√2gh² = 2a. ગુરુત્વીય પ્રવેગ -g અને સ્થાનાંતર એ કેટલું છે આપણને ખબર નથી અને હું લઈ લઉં છું h1 જે આપણે શોધવાનું છે. તો ફરીથી અહીંયા આવશે -e√2gh
2gh સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2gh1 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીંયા h1 આવશે h1 ઇઝ ઇક્વલ ટુ e સ્ક્વેર 2gh નું અંડર રૂટ નો સ્ક્વેર એટલે 2gh ડિવાઇડ બાય 2g તો 2g બને કેન્સલ થઈ જશે મતલબ h1 નું આપણને મૂલ્ય મળશે h1 ઇઝ ઇક્વલ ટુ e સ્ક્વેર ઇન્ટુ h તો પદાર્થ કેટલી ઊંચાઈએ જશે તો આ પદાર્થ કેટલી ઊંચાઈએ જશે એ કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન પરથી નક્કી થશે અને એ ઊંચાઈ આવશે e સ્ક્વેર ઇન્ટુ h જેટલી હવે માની લઈએ કે તમને આ જ ક્વેશ્ચનની અંદર ફરીથી આગળ જો એવી રીતે પૂછેલું હોય આની અંદર જ હું એક વધારાનો ક્વેશ્ચન એડ કરું છું કે દળો જમીન સાથે બીજી વખત સંઘાત અનુભવ્યા બાદ કેટલી ઊંચાઈએ જશે તો બીજી વખત સંઘાત અનુભવ્યા બાદ કેટલી ઊંચાઈએ જશે આનો મતલબ અહીંયા તમારે ફરીથી સેમ આ જ ગણતરી આખી રિપીટ કરવી પડશે તો એ ગણતરી કેવી રીતે રિપીટ થશે તો આ દળો અત્યારે h1 ઊંચાઈએ છે h1 ઊંચાઈએથી એ જ્યારે જમીન ઉપર આવશે મતલબ આ આખો કેસ તમારે ફરીથી રિપીટ કરવો પડશે અત્યારની દડાની સ્થિતિ એ કઈ ઊંચાઈએ છે h1 ઊંચાઈએ જો દડો h1 ઊંચાઈએ હોય તો એના માટે હવે એ જ્યારે જમીન તરફ આવશે ત્યારે એનો વેગ અહીંયા જે આપણે u1 લીધેલો હતો એ વેગને હું કહી દઉં છું u1 ડેશ બરાબર તો અત્યારે આપણને u1 ડેશ મળશે અહીંયા v0 બરાબર 0 હતું તો અહીંયા પણ v0 કેટલું આવશે 0 માત્ર ઊંચાઈમાં ફેરફાર થશે તો આ ઊંચાઈ લઈ લઈએ છીએ h1 ઊંચાઈથી જ્યારે અહીંયા આવે ત્યારનો વેગ હું ફરીથી લઈ લઉં છું u1 બરાબર તો આ નવો વેગ તમને અલગ મળશે ધ્યાન રાખજો આનો આ વેગ નહીં મળે હવે એના માટે ફરીથી આપણે જો આગળ વિચાર કરીએ તો આ પદાર્થ સંઘાતના જસ્ટ બાદ કેટલા વેગથી ઉપર ગતિ કરે તો એ તો આપણી લીધેલી સંજ્ઞા છે કેટલા વેગથી v1 વેગથી તો એ કેટલે ઉપર પહોંચે અને આ જે ઉપર પહોંચે એની ઊંચાઈને હું કહી દઉં છું h2 ચલો ક્લિયર છે તો આના માટે તમારે h2 શોધવાનું છે સ્વાભાવિક છે અહીંયા કે h1 કરતા h2 નું મૂલ્ય ફરીથી કંઈક ઓછું હશે મતલબ માની લે કે આ સપાટી છે સપાટી ઉપર પહેલા આપણે દડાને ફેંકો તો એ જેટલી ઊંચાઈ આવ્યો એ પહેલા કરતા ઓછી હશે પાછો ત્યાંથી ઉપર આવશે તો એના કરતા પણ ઓછી ઊંચાઈ આવશે તો અહીંયા હવે આપણે h2 નું મૂલ્ય શોધવાનું છે h2 નું મૂલ્ય શોધવા માટે આ જ ગણતરી ફરીથી રિપીટ થશે તો આ ગણતરીને રિપીટ કરીએ તો એના માટે હું અહીંયા થોડા સ્ટેપ ડાયરેક્ટ લખું છું સૌથી પહેલા આપણને મળશે u1 તો u1 નું મૂલ્ય કેટલું મળશે √2gh1 જેટલું ક્લિયર છે u1 નું મૂલ્ય તમને મળશે √2gh1 અહીંયા માત્ર h ને બદલે h1 આવશે ત્યારબાદ સંઘાત બાદના જસ્ટ વેગની વાત કરીએ તો આ u1 નીચે તરફ જાય છે એટલે એનો હું માઈનસ લઉં છું સંઘાતના જસ્ટ પછીનો વેગ એને જો હું કહી દઉં v1 તો અહીંયા v1 આવશે બીજી વખતનો v1 ઇઝ ઇક્વલ ટુ e √2gh1 v1 નું મૂલ્ય આવશે e √2gh1 અને એની ઊંચાઈ બીજા સંઘાત બાદની ઊંચાઈ h2 એ આવશે e સ્ક્વેર h1 h2 નું મૂલ્ય અહીંયા તમને આવશે e સ્ક્વેર h1 તો જો અહીંયા તમે આ આખું પરિણામ મેળવશો અથવા તો આના ઉપરથી તમે જ્યારે ગણતરી કરશો તો એ તમને આવશે
બીજી ઊંચાઈને હું કહી દઉં છું h2, તો h2 માટે તમને સમીકરણ આવશે e² h1, મતલબ અહીંયા નવી ઊંચાઈ મળશે e² h1. તો આનો અર્થ એવો થાય કે જો અહીંયા ફરીથી આપણે h1 ની કિંમત મૂકીએ તો h2 આવશે e² e²h, મતલબ બીજી ઊંચાઈ કેટલી આવશે e⁴h. તો આ સમીકરણ શું દર્શાવે છે? અને તમે ગણતરી આખી કરશો તો એ ગણતરી ઉપરથી તમને પરિણામ કંઈક એવું મળે છે કે દરેક સંઘાત બાદ તમે એનો વેગ જોશો તો એ વેગ એની જે ઊંચાઈ છે એ ઊંચાઈ કંઈક સતત રીતે ઘટતી જાય છે. તો અહીંયા સંઘાત અને ઊંચાઈની જો આપણે વાત કરીએ તો પ્રથમ સંઘાત બાદ એની ઊંચાઈ કેટલી હતી h1 અને એ કેટલી મળી e²h. ત્યારબાદ બીજા સંઘાત બાદ જો આપણે વાત કરીએ તો એને આપણે કીધું h2 કેટલી મળે છે e⁴h. તો જો ત્રીજા સંઘાત બાદ આપણે વાત કરવી હોય તો ત્રીજા સંઘાત બાદ આપણને મળશે h3 મળશે e⁶h. શા માટે e⁶h? કારણ કે અહીંયા દરેક વખતે e ની 2 ઘાત વધતી જાય છે. તો આવી રીતે જો n માં સંઘાત બાદ વાત કરીએ તો hn નું મૂલ્ય કેટલું થાય e⁴2nh. ક્લિયર છે? તો આવું કંઈક આપણને પરિણામ મળશે. આ પરિણામ અત્યારે આપણે સાબિત કરેલું છે કે જ્યારે પણ જો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું મૂલ્ય e જેટલું હોય અને દડો જમીન ઉપર h ઊંચાઈએથી પડે અને ઉપર આવે તો જેટલામો સંઘાત હોય એને ગુણ્યા એની e ની ડબલ ઘાત એને ગુણ્યા મૂળ ઊંચાઈ જેટલી એની ઊંચાઈ થશે. હવે ફરીથી એ જ કન્સેપ્ટ ઉપરનો એક ક્વેશ્ચન લઈએ. તો અત્યાર સુધીમાં આપણે જે પરિણામ મેળવેલું છે પરિણામ હું તમને કહી દઉં કે દડો જ્યારે જમીન સાથે સંઘાત અનુભવે છે એ સંઘાત અનુભવી અને જમીનથી ઉપર કેટલી ઊંચાઈએ જાય તો જો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું મૂલ્ય e આપેલું હોય તો દડાની સંઘાત બાદની ઊંચાઈ e²h જેટલી થાય. આ વાતને યાદ રાખીને હવે આપણે આગળનો ક્વેશ્ચન સોલ્વ કરીએ. સૌથી પહેલા અહીંયા એક કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ હું તમને કહી દઉં જે હમણાં આપણે સાબિત કર્યો છે. h ઊંચાઈએથી દડો જમીન સાથે સંઘાત બાદ જો કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન નું મૂલ્ય e હોય તો ઊંચાઈ h1 બરાબર e²h થાય. આ આપણે યાદ રાખી લેશું જે હમણાં આપણે સાબિત કરેલું છે. આ જ કન્સેપ્ટ ઉપર હવે અહીંયા હું તમને એક ક્વેશ્ચન આપું છું અને એ ક્વેશ્ચન છે કે કોઈ એક દડો h ઊંચાઈએથી મુક્ત કરતા તે સ્થિર થાય ત્યાં સુધીમાં દડાએ કાપેલું અંતર શોધો અને કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન e છે. અહીંયા તમને ક્વેશ્ચનમાં શું કીધેલું છે પહેલા આપણે ક્વેશ્ચન સમજીએ કે તમે જ્યારે માની લે કે આ સપાટી છે તો આ સપાટી માટે સૌથી પહેલી વખત તમે દડાને ક્યાંથી મુક્ત કરો છો h ઊંચાઈએથી. આ દડો h ઊંચાઈએથી મુક્ત થયો
એ નીચે આવશે, નીચે આવીને પાછો ઉપર જશે ત્યારે h ઊંચાઈ કરતા થોડો ઓછી ઊંચાઈ આવશે, પાછો નીચે જશે, નીચે આવીને પાછો ઉપર જશે, એનાથી પાછી ઓછી ઊંચાઈ, નીચે આવીને પાછો એનાથી ઓછી ઊંચાઈ, આમ થતા એ અનંત વખત, મતલબ ઘણી બધી વખત ઉપર નીચે જઈ અને છેલ્લે એ દડો એક સમયે સ્થિર થશે. તો એ દડો જ્યારે સ્થિર થાય છે ત્યાં સુધીમાં એને કેટલું અંતર કાપેલું હોય, તો એ અંતર કેવી રીતે મળશે? અંતર માટે હું તમને અહીંયા ફરીથી એક વાત કહી દઉં છું કે પ્રથમ એ દડાને જ્યારે h ઊંચાઈએથી મૂકવામાં આવે ત્યારે એને કાપેલું અંતર કેટલું? તો h ઊંચાઈએથી નીચે આવે ત્યારે દડાએ કાપેલું અંતર આવશે h જેટલું. ત્યારબાદ દડો અહીંયાથી ફરી પાછો ઉપર જાય છે, તો જેટલી અંતર એ ઉપર કાપે એટલું જ અંતર પાછું નીચે કાપશે. મતલબ જે h1 ઊંચાઈ હતી એ h1 ઊંચાઈ એક વખત ઉપર જવામાં અને ફરી પાછું નીચે આવવામાં અંતર કાપે છે. મતલબ દડાએ કાપેલું કુલ અંતર એ કેટલું થશે? તો એ દડાએ કાપેલું કુલ અંતર શોધવા માટે અહીંયા આપણે લખવું પડશે કે દડાએ કાપેલું કુલ અંતર, તો એ આપણને મળશે. સૌથી પહેલી વખત દડો h ઊંચાઈએથી આવે છે એટલે એને હું લખીશ h જેટલું. ત્યારબાદ બીજી ઊંચાઈને, જો આ ઊંચાઈને હું h1 કહું તો આવશે, ઉપર જાય અને નીચે જાય એટલે +2h1 +2h2 +2h2 +2h3 up to 2hn. જો અહીંયા સુધીનું ક્લિયર હોય તો હવે આપણે એ પણ ભણી ગયા છીએ કે h1 બરાબર e²h થાય. તો અહીંયા હું ફરીથી h1 h2 ની કિંમત મૂકું છું એટલે અહીંયા આવશે h plus h1 એટલે e²h plus 2h2, 2h2 ને જો યાદ કરીએ તો એ આવતું હતું e²h1. તો આ જ પદને ફરીથી લખીએ 2 plus 2 e²h plus 2 e² into e²h. મતલબ આનું જો પરિણામ લખીએ તો એ આવશે h plus 2e²h plus 2e⁴h. અથવા આ બધા જ પદની અંદરથી જો આપણે પહેલા પદ સિવાય આ દરેક પદમાંથી જો આપણે 2e²h ને કોમન કાઢી લઈએ, 2e² h ને, અથવા એક કામ કરીએ, હું આ તમામ પદમાંથી પહેલું પદ એમને રાખું છું h, અને આમાંથી 2h ને હું કોમન કાઢી લઉં છું. જો અહીંયાથી હું 2h ને કોમન કાઢીશ તો હવે અહીંયા મને પરિણામ શું મળશે? e² plus e⁴. એના પછીનું પદ શું આવશે? e⁶. આમ ક્યાં સુધી જશે? e⁴n. ચલો પહેલા અહીંયા સુધીનું ક્લિયર છે. તો આપણને પરિણામ મળશે h plus 2h e² plus e⁴ plus e⁶ up to e⁴n. જ્યારે આવા અનંત પદો હોય તો એના સોલ્યુશન માટે એક પરિણામ છે, અને એ પરિણામ આપણને ગણિતના સૂત્ર ઉપરથી આવશે. કદાચ આનું સોલ્યુશન તમને આવેલું હશે, ના આવેલું હોય તો અહીંયા હું તમને કહી દઉં છું. અને સૂત્ર આવશે Sn a/1 - r. Sn a/1 - r મતલબ n નું સ્થાનાંતર, જ્યાં Sn બરાબર n માં સંઘાત બાદનું સ્થાનાંતર અથવા n મું પદ એ આવશે પ્રથમ પદ, અને r એટલે બે ક્રમિક પદોનો ગુણોત્તર. તો આવું એક સૂત્ર છે. આ સૂત્રને આપણે ધ્યાનમાં રાખી અને આ ક્વેશ્ચન સોલ્વ કરવો પડશે. તો અહીંયા જુઓ, જે આ આટલો ભાગ છે કૌંસની અંદરનો, એને આપણે આ સૂત્ર લાગુ પાડશું, એને આ સૂત્ર લાગુ પાડશું તો બાકીનું પદ એમને રહેશે. એટલે અહીંયા આવશે h plus 2h into bracket s. Sn a એટલે છે પ્રથમ પદ. તો પ્રથમ પદ શું છે? પ્રથમ પદ છે e² divide by 1
માઇનસ r 1 માઇનસ r એટલે હું અહીંયા લખીશ 1 માઇનસ બે ક્રમિક પદોનો ગુણોત્તર એટલે e⁴ ડિવાઇડ બાય e⁴2 e⁴2 e⁴6 ડિવાઇડ બાય e⁴4 ફરીથી e⁴2 e⁴2n ડિવાઇડ બાય e⁴2n - 2 મતલબ એ કેટલું આવશે e⁴2. હવે જો આપણે આ પદને આખે આખું સોલ્વ કરશું તો એ આપણને છેલ્લો આન્સર આપશે. તો હવે આપણે આનો જવાબ મેળવી શકીએ. ફરીથી આ જ પદને આગળ સોલ્વ કરીએ તો અહીંયા આવશે બધામાંથી h ને કોમન કાઢી લઈએ. h ને કોમન કાઢશું એટલે આવશે 1 + 2e² ડિવાઇડ બાય 1 - e², અથવા આનો છેદનો લસા લઈ લે તો એ આવશે 1 - e² + 2e² ડિવાઇડ બાય 1 - e², અથવા આને લખશું પદાર્થે દડાએ કરેલું કુલ સ્થાનાંતર s હોય તો s = 1 + e² ડિવાઇડ બાય 1 - e². મતલબ જો તમને આના ઉપરથી એવું આપેલું હોય કે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન આટલો છે તો દડાએ કરેલું કુલ સ્થાનાંતર દડાએ કાપેલું કુલ અંતર શોધો તો કુલ અંતર આ સૂત્ર ઉપરથી મેળવી શકાય. અથવા તો સીધું પરિણામ કે કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન e હોય તો દડો સ્થિર થાય ત્યાં સુધીમાં દડાએ કાપેલું કુલ અંતર કેટલું હોય તો એ કુલ અંતર આવશે 1 + e² ડિવાઇડ બાય 1 - e². હવે ફરીથી એ જ કન્સેપ્ટને આગળ વધારીએ અને ફરીથી એક સેમ કન્સેપ્ટ ઉપરનો ક્વેશ્ચન જોઈએ. h ઊંચાઈએથી દડાને જમીન પર મુક્ત કરતા દડાને સ્થિર થવામાં કેટલો સમય લાગશે અને કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન e લો. હવે તમને પૂછેલું છે દડાને સ્થિર થવામાં કેટલો સમય લાગશે. તો આના માટે સૌથી પહેલા તો આપણે દડાના સમયની વાત કરીએ. માની લઈએ કે જ્યારે દડાને h ઊંચાઈ પરથી નીચે મૂકવામાં આવેલો છે તો જ્યારે h ઊંચાઈ પરથી નીચે મૂકવામાં આવેલો છે એ સમયનો h ઊંચાઈથી જેમ આપણે અંતરની વાત કરી એવું જ કંઈક સેમ કન્સેપ્ટ અહીંયા આવશે. પહેલા દડો અહીંયા નીચે આવશે તો આ ઊંચાઈ h ઊંચાઈથી નીચે આવે ત્યારનો એને કંઈક સમય લાગશે. ત્યાર પછી આ દડો ફરીથી ઉપર જશે, ઉપર જઈને પાછો નીચે આવશે. મતલબ આ સમય જો t1 હોય તો નીચે આવવાનો સમય પણ t1. એટલે અહીંયા જે સમય આવશે એ કેવી રીતનો આવશે t + 2t1 + 2t2 up to 2tn. ચલો હવે ક્લિયર છે. પહેલો સમય h ઊંચાઈનો t, h ઊંચાઈથી h1 સુધીનો t1, h1 થી ફરી પાછો નીચે આવશે એટલે એટલો જ સમય t1. તો આ સમયના આખા જે પદ છે આપણને કેવી રીતના મળશે t + 2t1 + 2t2 up to 2tn. હવે આના માટે પહેલા દડાને જમીન ઉપર પહોંચવા માટે લાગતો સમય આપણે મેળવી લે. તો દડાને જમીન ઉપર પહોંચવા માટે લાગતો સમય મેળવવા માટે અહીં આપણે સમીકરણ લગાડશું s = v0t + ½ a t². v0 0 છે એટલે પહેલું પદ શૂન્ય થઈ જાય તો s = s ની બદલે પદાર્થે કરેલું સ્થાનાંતર -h, a = 1/2 a = -g અને t². તો અહીંયા આવશે 2h/g = t². મતલબ સમય કેટલો આવશે √2h/g. જો આ સમય √2h/g હોય તો હવે દરેક વખતની ઊંચાઈ આપણને ખબર છે. મતલબ અહીંયા જો મારે કુલ સમય શોધવો હોય, માની લે કે કુલ સમયને હું t કહી દઉં છું તો અહીંયા t બરાબર પહેલો સમય આવશે સ્મોલ t, બીજો સમય જે 2t1 છે એ ઊંચાઈ કેટલી આવશે તો 2t1 માટે ઊંચાઈ આવશે h2, 2t2 માટે 2t1 માટે ઊંચાઈ h1, t માટે ઊંચાઈ h એટલે હું અહીંયા લખીશ √2h/g પ્લસ 2t1 ની આપણે જો વાત કરીએ
તો T1 માટે ઊંચાઈ કેટલી આવશે? તો T1 માટે આ ઊંચાઈને હું ફરીથી લઈ લઉં છું h1 જેટલી. તો અહીંયા હું શું લખીશ 2h1 ડિવાઇડ બાય g, એટલો સમય ઉપર જવાનો અને એટલો જ સમય નીચે આવવાનો, પ્લસ 2 અંડર રૂટ 2h2 ડિવાઇડ બાય g. આવા આપણને n પદ મળશે. હજી એક પરિણામ જે આપણે આગળના ક્વેશ્ચનની અંદર મેળવેલું છે અને એ આવશે h1 મતલબ પ્રાપ્ત કરેલી ઊંચાઈ. તો h1 શું આવશે? h1 e square h. તો અહીંયા ફરીથી આપણે સૂત્ર લખીએ t પહેલું પદ આવશે અંડર રૂટ 2h by g પ્લસ બીજું પદ જે છે એની અંદર આવશે અંડર રૂટ 2 અંડર રૂટ ઓફ 2 h1 એટલે આવશે e square h 2 e square h divided by g પ્લસ એના પછીના પદની અંદર જો આપણે વિચાર કરીએ તો ત્યાં આવશે h2 છે એટલે હજી એક e square વધશે. તો અહીંયા આવશે 2 e raised to 4h divided by g. નેક્સ્ટ પદ આવશે 2 under root of 2 e raised to 6h divided by g અને આવા n પદ આવશે. તો આ જે n પદ છે એનો જો આપણે સરવાળો કરવો હોય તો એ સરવાળો કેવી રીતે થશે? તો એ સરવાળો કરવા માટે સૌથી પહેલા તો હું પહેલું પદ જે અલગ છે એને હું એમનેમ લખી નાખું છું. એ આવશે 2h by g પ્લસ આ બધા પદમાંથી જો તમે ઓબ્ઝર્વ કરશો તો આ બધા પદમાંથી એક ટર્મ કોમન નીકળશે અને એ છે 2 under root of 2h by g 2 under root of 2 e square h by g. આ બધા પદમાંથી કોમન નીકળશે. તો પહેલા પદમાંથી આ જે પહેલું પદ છે 2 under root 2 e square h by g એ કોમન નીકળી ગયું. ત્યાં શું વધ્યું 1 પ્લસ આમાંથી 2 under root of 2 e square કોમન નીકળ્યા એટલે શું વધશે e square h by g કોમન નીકળી ગયા. એના પછીના પદમાંથી e raised to 6 એટલે e raised to 4. તો આવા આપણને n પદ મળશે. આ n પદનું જો સોલ્યુશન કરવું હોય તો હવે સોલ્યુશન આપણને ખબર છે 2h by g plus 2 under root 2 e square h by g into bracket a upon 1 minus r. a એટલે ન્યા હતું પ્રથમ પદ. તો પ્રથમ પદ કેટલું આવશે 1 divided by 1 minus r એટલે બંનેનો ગુણોત્તર. તો અહીંયા ગુણોત્તર કેટલો આવશે e square. આ બંનેનો ગુણોત્તર કેટલો આવશે e square. અચ્છા એ જે e square છે એ ફરી પાછું કેમાં આવશે વર્ગમૂળમાં. તો એ વર્ગમૂળમાં આવશે. તો અહીંયા હું e square ને બદલે e લખી નાખું તો e raised to 4 નું વર્ગમૂળ શું આવશે e square. મતલબ અહીંયા આપણને r નું મૂલ્ય કેટલું આવશે e જેટલું મળે. હવે આ જે r નું મૂલ્ય e જેટલું મળેલું છે તો આને આપણે સોલ્વ કરીએ અને એને સોલ્વ કરશું એટલે આપણને ફરીથી અહીંયા પરિણામ મળશે. એ પરિણામની અંદર under root of 2h by g આ પદને આખું કોમન લઈ લઈએ under root of 2h by g. તો અહીંયા વધશે 1 પ્લસ આ 2 e square વર્ગમૂળની બહાર આવશે તો એ થઈ જાય e into 1 upon 1 minus e. અથવા આનું આપણે હજી સાદું રૂપ આપીએ તો એ આવશે under root 2h by g into 1 plus 2e divided by 1 minus e. અથવા આ પદને લખાય under root of 2h by g into 1 minus e plus 2e divided by 1 minus e plus 2e આવશે plus e. તો કુલ સમય લાગશે 1 plus e divided by 1 minus e into under root of 2h by g. દડાને સ્થિર થવા માટે લાગતો સમય under root of 2h by g into 1 plus e divided by 1 minus e. તો આજનો લેક્ચર એ માત્ર ને માત્ર કોએફિશિયન્ટ ઓફ રેસ્ટિટ્યુશન પરનો લીધો. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવા કન્સેપ્ટ સાથે ખૂબ જ ઝડપથી મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.